તો આજે આપણે બનાવીશું 10 જ મિનિટમાં જન્માષ્ટમી સ્પેશિયલ સ્વીટ। તો એક બાઉલ में डेसिकेटेड कोकोनट, अमूलियाનો મિલ્ક પાવડર 1 બાઉલ અને પોની વાડકી દળેલી મોરસ। હવે થોડું ક્રશ કરી લીધું છે મેં। થોડું ક્રશ થાય એટલે આપણે દળેલી મોરસ અંદર એડ કરવાની પોની વાડકી અને ફરી ક્રશ કરી દેવાનું। ક્રશ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે પછી એનું બાઇન્ડિંગ નથી આવતું કોપરાના છીણને। મિલ્ક પાવડર એડ કરીશું। મેં અમૂલિયાનો લીધો છે, તમે બીજી કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો। 1 ચમચી ઘી પણ એડ કર્યું છે। બધું સરસ મિક્સ કરી દેવાનું। તો મેલ્ટેડ ઘી પણ તમે લઈ શકો છો, મેં થોડું થીજેલું હતું એવું ઘી લીધું છે। તો મિલ્ક પાવડર, કોપરાનું છીણ અને દળેલી મોરસ મિક્સ કરી દઈશું ઘી એડ કરીને। હવે તમારે દૂધ લેવું હોય તો દૂધ લેવાનું અને પાણી લેવું હોય તો પાણી લેવાનું। હું અહીંયા પાણી લઈશ, તમે દૂધ પણ લઈ શકો છો। અને આવી રીતે આપણે ડો આવે, જો સ્ટ્રક્ચર આવે એ રીતે આપણે એને કરી દેવાનું। આ રીતે બાઇન્ડિંગ વળાય એવું સ્ટ્રક્ચર રાખવાનું, તમે જોઈ શકો છો। હું 3 નાના અને 2 મોટા એવા મેં રાઉન્ડ શેપના ગોળા કરી દીધા છે। બોલ્સ કરી દેવાના આવી રીતે। પાણી આટલું જ મારે વપરાયું છે, આટલું બધું પાણી બચ્યું છે। હવે જે પાર્ટ્સ રહ્યો છે થોડો, એમાં આપણે પિંક કલર એડ કરીશું। તો મેં પેપ્લિનનો કલર લીધો છે, બહુ જ સરસ કલર આવે છે પેપ્લિનના, એકદમ નેચરલ આવે છે। તો બધું મિક્સ કરી દઈશું સરસ અને ડો બાંધી દઈશું આવી રીતે આપણે। હવે આના પણ આપણે પાર્ટ્સ કરી લેવાના। તો જેમ ભાખરી રોટીના ગુલ્લા કરીએ ને એ રીતે આપણે ગુલ્લા કરી અને આ રીતે એને શેપ કરી દેવાનો પૂરી શેપમાં। તમે વણી પણ શકો છો, પણ આ રીતે આપણે હાથેથી ફટાફટ પ્રેસ કરી અને કરી દેવાનું। તો 10 જ મિનિટમાં સ્વીટ બનીને રેડી થાય છે। તો આ રીતે ફાટે ને તો કોઈ ચિંતા નહીં, આગળ સરસ એવું બોલ્સ પણ આપણો વળાઈ જશે। હવે જે બોલ આપણે અંદરનો કળ્યો ને એ આપણે અંદર એડ કરી દેવાનો અને ફરી આવી રીતે બોલ શેપમાં કરી દેવાનું, રાઉન્ડ શેપમાં। ફાટે ને એમ આપણે જોઈન્ટ કરતું જવાનું, થોડુંક પાણી હાથમાં લઈ અને હવે મારી સાથે આવી રાઉન્ડ શેપમાં સ્પૂન છે, એનાથી હું મટકી શેપ આપીશ ઉપરથી। તમે જાડું વેલણ હોય ને એનાથી પણ તમે કરી શકો છો, જો થીક વેલણ હોય ને તો જ એનાથી થાય છે। હવે જેમ ફાટે ને એમ પ્રેસ કરતા જઈશું અને આ રીતે આપણે થોડો અંદરથી શેપ કરતા જવાનું। આ રીતે પ્રેસ કરી અને એનો શેપ કરી દેવાનો, જેમ મટકીનો આવે એ શેપ કરવાનો। તો જોઈ શકો છો સહેને સહેલું એકદમ। તો સ્પૂન આવે એની આપણે બેક સાઈડથી આવી રીતે ડિઝાઇન કરી લઈશું લાઇનિંગમાં। બની ગયું ને મટકી શેપ, તો બહુ જ હેલ્લું અને ખાવામાં બહુ સરસ લાગે છે। તો બધા હું એ રીતે રેડી કરી દઈશ। તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે। તો બધા હું બોલ્સ આવી રીતે વાળી દઈશ અને પછી આવો મટકીનો શેપ આપી દઈશ। તો 10 જ મિનિટમાં આ બની જતું હોય છે, બિલકુલ વાર પણ નથી લાગતી। આ સ્ટેજ પર તમને થોડુંક સૂકું લાગે તો તમારે થોડો પાણીવાળો હાથ કરી અને આવી રીતે પ્રેસ કરતું જવાનું। તો બહુ પાણી પણ નહીં લેવાનું, નહીંતર તૂટી જશે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। અમુક ટિપ્સનું ધ્યાન રાખીશું ને તો સરસ થશે। સરસ શેપ આપી દઈશું આવી રીતે, આપણે ખાલી લાઈન જ કરવાની છે। અદરવાઇઝ તમારે આવું ના કરવું હોય તો સિલ્વર બોલ આવે છે ને એ પણ તમે લગાવી શકો છો। થોડુંક પાણી એડ કરી અને બોલ લગાવી દેવાના, તો એ પણ સરસ ડિઝાઇન લાગશે। તો હવે જે ડો બચ્યો છે ને એમાં આપણે ગ્રીન અને એકમાં યલો કલર એડ કરવાનો અને બધું મિક્સ કરી દેવાનું। તો તમે સિમ્પલ વ્હાઈટ પણ બનાવી શકો છો, આ તમારે કલરવાળું ના કરવું હોય તો તમે વ્હાઈટ પણ બનાવી શકો છો। હવે આપણે એના પણ 4 પાર્ટ્સ કરી દઈશું, કારણ કે 4 મટકી છે, આપણે 4 પાર્ટ્સ કરવાના। અને આ રીતે આપણે હાથેથી પ્રેસ કરી અને જેમ રૂની પૂણી કરીએ છે ને એ રીતે આપણે એને આવી રીતે શેપ આપી દેવાનો અને આ રીતે એને ડિઝાઇન કરી લેવાની।
એકદમ ધીમે રહીને કરવાનું, તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને તૂટી જાય તો પાણીવાળો હાથ કરી અને પ્રેસ કરી લેશો એટલે એ શેપ ફરી આપી દેશે. તો આ રીતે ફરી પ્રેસ કરી લેવાનું. હવે મટકીમાં આ રીતે આપણે લગાવી દેવાનું. તો તમારા ડિઝાઇન ના કરવી હોય તો મેં તમને કીધું એ પ્રમાણે આ જ રીતે તમારે રાખવાનું અને સિલ્વર બોલ લગાવી દેવાના પાણીથી થોડા કરીને. એવી રીતે હું બધી મટકી ઉપર લગાવી દઈશ. આ તૂટી જશે પણ તમારે પાણી લગાવશો તો ફરી એ શેપ આપી દેશે. તો બધી મટકી આપણે આવી રીતે ડિઝાઇન કરી અને રેડી કરી લઈશું. તો આવી રીતે બે કલરમાં બહુ ફાઇન લાગે છે એટલા માટે મેં કર્યું છે. તમારે એમને એમ રાખવું હોય ને તો પણ રાખી શકો છો. તો રેડી છે આપણી મટકી. અને જે યલો કલરનું છે ને એ આપણે આવી રીતે લગાવી દઈશું થોડું પાણી લઈને. હવે જે નાના ગોળા જે બચ્યા છે ને આપણે કોપરાના છીણમાં આવી રીતે એડ કરીશું અને મટકીની અંદર આપણે મૂકીશું. જેમ માખણ ઉપરથી હોય છે ને, મટકીની ઉપર જે માખણ હોય છે ને, બસ એ શેપમાં આપણે કર્યું છે. તો મેં તમને જોઈ શકો છો, આપણે તોડીને પણ બતાવ્યું. એકદમ સોફ્ટ અને લુકમાં કેટલી સરસ લાગે છે. જો હું તમને બતાવી દઉં, વાવ છે ને એકદમ સોફ્ટ. તો રેડી છે આપણી જન્માષ્ટમી સ્પેશિયલ એવી 10 જ મિનિટમાં બની જતી સ્વીટ, એ પણ મટકી શેપમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ સો મચ.